કચ્છમાં શિક્ષણ વિભાગમાં સ્ટાફની ઘટ વચ્ચે શિક્ષકોની નવી જવાબદારીઓ સોંપાતા અભ્યાસ પર અસરની ચિંતા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. કૂતરા ગણતરીનો પરિપત્ર માધ્યમિક વિભાગનો થયો હતો, પ્રાઇમરી વિભાગનો થયો નહીં. અને પછી અમે રજૂઆત કરી કે શિક્ષકોને ઘણી બધી કામગીરી સોંપવામાં આવે છે, એ બધી કામગીરી એ લોકો નિષ્ઠાપૂર્વક કરે છે. અને અત્યારે પણ BLOની કામગીરી ચાલુ રહી હતી, એ બહુ જ અઘરી હતી, બધાએ કરી અને બધું પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે વળી પાછી આવી કોઈ કામગીરી અમને સોંપવામાં ના આવે, કારણ કે બીજી કામગીરી કરવામાં અમને વાંધો નથી, પણ આવી કામગીરી કંઈ શિક્ષકો કરે નહીં. કંઈક શિક્ષકોનું પણ લેવલ હોય છે અને આવી કામગીરીનો અમારો સખત વિરોધ છે અને વિરોધ થયો છે. એના લીધે એવા સમાચાર પણ મળે છે ઉપરથી આ કામગીરી હમણાં રોકવામાં આવી છે, પણ ભવિષ્યમાં પણ કદાચ આવી કોઈ નાની સાની કામગીરી જે અમને લાયક નથી એવી કામગીરી તમે કોઈ પણ રીતે કરવાના નથી. અમે તંત્રને પણ કહી દઈએ છીએ કે આવા કોઈ ઓર્ડર કાઢે નહીં, અને આવા ઓર્ડર કાઢશે તો અમારો સંપૂર્ણ બહિષ્કાર હશે અને અમારા કોઈ પણ શિક્ષકો આવી કામગીરી કરશે નહીં. હા, એવા ઘણા બધા વધારાના કામો છે કે જે માત્ર શિક્ષકો ઉપર જ કરવામાં આવે છે. કારણ એનું એ છે કે શિક્ષકો બહુ સારું કામ કરી આપે છે, તો એનો મતલબ એ થયો કે તમે સારું કામ કરો તેમ તમે એને વધારે સજા કરો. બીજા ઘણા બધા છે કે જે કામગીરી જેમ તેમ કરી આપે છે, અમારા મિત્રો સારું કામ આપે છે, પણ એનો મતલબ એ તો નહીં કે તમે બધું કામ અમને ચોપો. ઠીક છે, કોઈ જવાબદારીવાળું કામ જ છે તો એવું થોડું જાજુ જે રાષ્ટ્રીય કામગીરી છે, રાષ્ટ્રીય આપદા છે એ કરવામાં વાંધો નથી. પણ દાખલા તરીકે હવે વસ્તી ગણતરી આવવાની છે અથવા બીજું કંઈ આવે તો બધી જ જગ્યાએ શિક્ષકોને રોકવામાં આવે તો શિક્ષકો ભણાવશે ક્યારે? આજે અમે કચ્છમાં ઘટ છે અને આ બાજુ તાલીમો ચાલે છે, આ બાજુ પરીક્ષાઓ છે, તો આવી કોઈ પણ કામગીરી અમને ન સોંપવામાં આવે. અન્ય એજન્સી છે, અન્ય ઘણા બેરોજગાર યુવાનો છે, એને આવી કામગીરી સોંપવામાં આવે એવી અમારી માંગણી છે. અમે ફરીને કહીએ છીએ કે અમે એક શિક્ષક છીએ, અમને શાળામાં ભણાવવા દો. અને અમે વાલીઓને અથવા સમાજને પણ એક અનુરોધ કરીએ છીએ. હવે અમે બધા તો વિરોધ કરીએ છીએ, પણ તમે પણ જાગો. તમારા બાળકોનું શિક્ષણ બગડે છે તો તમારે પણ વિરોધ કરવા માટે આગળ આવવું પડે. ફક્ત ને ફક્ત રાષ્ટ્રીય કામગીરી જે છે, ચૂંટણીની છે કે રાષ્ટ્રીય આપદા હોય એના કામગીરીના ઓર્ડર થાય એમાં અમને કોઈ વાંધો નથી, અમે કરીએ પણ છીએ, એ અમારી ફરજ છે. પણ બીજા કોઈ પણ કામગીરી અમને સોંપવામાં ના આવે, આ અમારો માત્ર ને માત્ર વિરોધ છે અને અમને સોંપવામાં આવશે તો અમે કોઈ પણ રીતે કરવાના નથી. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.